નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારે વિજ્ઞાનનું પેપર છે 8 તારીખે બોર્ડનું. એમાં પૂરેપૂરા માર્ક્સ આવશે. તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમારે જોવાના છે. 5 પેપર એનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે. આજે આપણે જોવાના છીએ પેપર નંબર 3 એનો વિભાગ સી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અને તમને ઓલરેડી ખબર હશે વિભાગ સી ટોટલ 18 માર્ક્સનો તમારી પરીક્ષામાં પૂછાશે. 9 પ્રશ્નો પૂછાશે અને એનામાંથી કોઈ પણ 6 પ્રશ્ન તમારે લખવાના છે. તો તમારા 18 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. બધા જ પ્રશ્નોના તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો સાથે લેતા રહેજો. પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરમાંથી વિઘટન પ્રક્રિયા સમજાવો. તો આપણને ખબર છે તેના 3 પ્રકાર છે: ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિઘટન. એનામાંથી કોઈ પણ બે તમારે લખી દેવાનું. વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા લખી દેવાની. કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક હશે અને વિદ્યાર્થી મિત્રો નિપજ કેટલી હશે? 2 અથવા 2 થી વધારે હશે, તો એને વિદ્યાર્થી મિત્રો વિઘટન કહેવાય. તમે ઉષ્મીય વિઘટન અને પ્રકાશીય વિઘટન એની વ્યાખ્યા લખી, એક એક ઉદાહરણ તમારે સરસ મજાનું સમજાવી દેવાનું. બરાબર, ચલો. એના પછી વિદ્યાર્થી મિત્રો ક્ષારણ એટલે શું, લોખંડને કાટ કઈ રીતના લાગે, ક્ષારણ અટકાવવાના ઉપાયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આટલું જ લખેલું છે અને તમારે થોડુંક વ્યવસ્થિત લખવાનું કે લોખંડ જ્યારે હવાના ભેજના સંપર્કમાં આવશે ત્યારે કાટ લાગશે. કયા કલરનો કાટ હોય? લાલાશ પડતા કથ્થાઈ રંગનો. બરાબર, એને આપણે શું કહીશું? લોખંડનું કટાવું કહીશું. અને એને અટકાવવા માટે તમે રંગ લગાવી શકો. એના ઉપર ઝીંકનું આવરણ લગાવી દો, તેને ગેલ્વેનાઇઝ આયન કહેવાય. એ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવાય. તમારે સરસ રીતના લખવાનું છે. બરાબર, ચલો. એના પછી 40મા નંબરનો પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોપર ધાતુનું શુદ્ધિકરણ અથવા તો વિદ્યુત વિભાજન્ય રીત. બરાબર, એ તમારે પૂછાય તો સરસ મજાની આકૃતિ પણ તમારે દોરવાની છે. બરાબર, એનોડ, કેથોડ. બરાબર, આ પ્રમાણે સરસ મજાની આકૃતિ દોરવાની. બરાબર, તો કોપર ધાતુનું શુદ્ધિકરણ તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. બરાબર, તો આ પ્રમાણે તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. એના પછી 41મા નંબરનો પ્રશ્ન છે કે આવર્તન કોને કહેવાય? તો વનસ્પતિના અંગોમાં જે હલનચલન થશે ને એને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું? આવર્તન કહીશું. ભૂ આવર્તન હોય છે, પ્રકાશાવર્તન હોય છે. બરાબર, એ કોના લીધે થઈ જાય? પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી, રસાયણ અને સ્પર્શ. બરાબર, આ બધા સામાન્ય પરિબળ છે જેને કારણે આવર્તન થાય. તો વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા હોય, બરાબર, એની દિશામાં જાય તો ધન આવર્તન કહેવાય અને વિરુદ્ધ દિશામાં થાય તો ઋણ આવર્તન કહેવાય. એના પછી તમે પ્રકાશ આવર્તન જોઈ શકો છો. એના પછી ભૂ આવર્તન જોઈ શકો છો. બરાબર, એ તમારે થોડુંક લખી દેવાનું, એનું ઉદાહરણ આપી દેવાનું. બરાબર, જેથી તમારા 3 માર્ક્સ પાક્કા થઈ જાય. તો આ પણ સારો પ્રશ્ન છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો વાનસ્પતિક પ્રજનન એટલે શું અને એના ફાયદા જણાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે 42મા નંબરનો પ્રશ્ન જોઈ શકો છો. બરાબર, એ પણ સારો પ્રશ્ન છે. એના પછી 43મા નંબરનો પ્રશ્ન શું છે? યીસ્ટ વાળો છે. બરાબર, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ. તો અહીંયા શું લખેલું છે? યીસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. અમુક વખતે 3 થી 4 વખત સતત શૃંખલામાં વસાહત રચાય છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે યીસ્ટનું એક્ઝામ્પલ આપી શકો છો. હાઇડ્રા પણ થશે વિદ્યાર્થી મિત્રો. કલિકા સર્જન એ પુનર્જનન વાળાની ક્ષમતાવાળા કોષનો ઉપયોગ કરશે. તો યીસ્ટ અને હાઇડ્રા. બરાબર, આ બંને તમારે ઉદાહરણ આપી દેવાનું. એના પછી 44મા નંબરનો પ્રશ્ન જે તમારું વિદ્યુત ચેપ્ટર તો તમને ખબર છે 10 માર્ક્સનું છે. એના સિવાય લાઇટ વાળું જે તમારું પ્રકાશ ચેપ્ટર છે એનામાંથી આ પ્રમાણે પૂછાય કે આપણે વસ્તુને વક્રતા કેન્દ્ર ઉપર રાખીશું અથવા વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે રાખીશું તો પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ આવશે, પરિમાણ કઈ જગ્યાએ આવશે. તો એક આ પ્રમાણેની કેન્દ્રાકૃતિ તમારી પરીક્ષામાં પૂછાશે. બરાબર, વસ્તુનું સ્થાન 2F1 ઉપર રાખીશું તો શું થશે? એના પછી 45મા નંબરનો પ્રશ્ન એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. એના પછી વિદ્યાર્થી મિત્રો જે 46મા નંબરનો પ્રશ્ન છે એ વિદ્યુત ચેપ્ટરમાંથી પૂછાશે. આને તમે સ્કીપ કરશો તો ચાલશે, નહીં આવડતો હોય તો શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ છે એ વિદ્યાર્થી મિત્રો કરી દેજો. એના સિવાય વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે, ઓહમનો નિયમ છે. બરાબર, એ તમે થોડુંક વ્યવસ્થિત કરશો તો ચાલશે. આજનો વિડીયો પસંદ આવે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.